જોર જોરથી પછડાવવા મળે, જાણવામાં બહુ મજા નથી. છતાંય સતીનો એક તો નારી સ્વભાવ, થોડો કઠીલો સ્વભાવ. સતીએ પૂછ્યું કે ભલે આપણે નહીં જવું હોય તો આપણે નહીં જઈએ, પણ આપણને ખબર હોવી જોઈએ. શંકરે કીધું તમારા પિતા મોટો યજ્ઞ કરે છે, તમારા પિતાને મારી સામે વિરોધ છે, પણ મારે તમારા પિતા સામે વિરોધ નથી, એટલે આપણને પત્રિકા મોકલી નથી. અને સતી મને આનો રંજ નથી, મને આનું દુઃખ નથી. આપણી હાજરી જો સામા માણસને ન ગમતી હોય તો આપણે એને ઘરે ન જવું જોઈએ. તો સીધી વાત છે. આટલી વાત કરી અને સતીને મનમાં એમ તો કરે, મારા બાપને ઘરે એટલો મોટો ઉત્સવ થાય, અરે મારી બધી બહેનો આવી છે, હું તો ઘણા વખતથી પિયરમાં ગઈ નથી. એટલે સતીએ શંકરની સામે બૌદ્ધિક દલીલ શરૂ કરી. બુદ્ધિમાન બાપની દીકરી ખરી ને, તમે ન આવો, તમારે આમંત્રણ જોઈએ, જમાઈને આમંત્રણ જોઈએ, પણ હું તો દીકરી કહેવાઉં, દીકરીને કઈ આમંત્રણની જરૂર ન હોય, મને જો કૃપા કરીને જવા દે તો હું જાઉં. શંકરે કીધું સતી મને ખબર છે, મિત્રને ઘરે મિત્રને જવું હોય તો આમંત્રણની જરૂર ન હોય, શિષ્યને ગુરુ આગળ જવું હોય તો આમંત્રણની જરૂર ન હોય, અને દીકરીએ બાપને ઘરે જવું હોય એમાં કઈ આમંત્રણની જરૂર ન હોય. પણ આપણા માટે જ્યાં વિરોધાભાસ હોય ને આપણા માટે આદર સન્માન ન હોય એવી જગ્યાએ જવું ન જોઈએ. આ સીધી વ્યવહારિક સમજ છે. છતાંય સતી ન માન્યા, જવા તૈયાર થયા. શંકરે કીધું તમારે જવું હોય તો જાઓ, જીદ કરીને તમારું કલ્યાણ નહીં થાય. સતીની સાથે બે ગણને આપ્યા. શંકરે કીધું જાઓ, સતીને દક્ષ નગરીમાં પહોંચાડી આવો. કૈલાસથી સતી નીકળ્યા છે શિવજીના રુદ્રગણ સાથે. પણ સતી રસ્તામાં વિચાર કરતા જાય, ઘરે હું જઈશ ને મારા પિતાજી મને જોશે, એવા રાજી થશે, એકદમ દોડશે, અરે મારી દીકરી આવી, દીકરી આવી, મારી બહેનો બધી મને પ્રેમથી મળશે. આમ સતી માનસિક રીતે ભૂમિકા બાંધતા જાય. અને આ બાજુ દક્ષ મહારાજે આખી નગરીમાં ઢંઢેરો પીટાયો કે કૈલાસથી મારો જમાઈ ને મારી દીકરી આવે તો ખબરદાર કોઈ એનું સન્માન કરવાનું નથી. જો કોઈ એને આદર સત્કાર આપશે એને મૃત્યુદંડ આપવામાં આવશે. હવે સત્કર્મ છે, મોટો યજ્ઞ થાય છે, આખી નગરીને શણગારી છે, ધજા પતાકાઓ બાંધ્યા, સહનાઈ વાગે, મંદિરોમાં ઘંટનાદ થાય, શંખનાદ થાય, લોકો બધા નવા નવા કપડા પહેરી પહેરીને આને આખી ગલીઓમાં ફરે છે. આનંદ મંગલ આખા ગામમાં. એક સત્કર્મની મંગલ ઘટના છે. હવે એમાં સતી જ્યાં ગયા ને સતીને જોયા તો બધા લોકો પોતપોતાના ઘરમાં જતા રહ્યા, બધાએ દરવાજા બંધ કરી દીધા, વાજિંત્ર વાગતા બંધ થઈ ગયા. કોઈ સતી સામે હસે નહીં, કોઈ આવકાર આપે નહીં. રાશિદ કિસે સુનાએ ગલીઓ મેં તેરી ગઝલ, ઓ રાશિદ किसे सुनाए गलियों में तेरी गजल, उनके मकान का कोई दरीचा खुला न था. एना मकानना कोईना दरवाजा उगाड़ा नહોતા. हमारे कोने संभळावू, क्या गजल संभळावे. पत्थर सुलग रहे थे, कोई नक्श पा न था, हम जिस तरफ चले थे उधर रास्ता न था. સતી આગળ જાય છે, દક્ષ મળે તો દક્ષ બીજી ગલીમાં જતા રહ્યા. બાપે મોઢું ફેરવી લીધું. બેનો બધી મળી, બધી મુસ્કાતા મસ્કરીમાં મળી, કોઈ પ્રેમથી ન મળી. એક માત્ર પક્ષનો બચાવ કરે શાસ્ત્રકાર, માં સાદર ભલી મિલી, એક માતા ભગીની મિલી, બહુત મુસ્કાતા. સતીને પછી પસ્તાવો થયો, આની કરતા હું ન આવી તો સારું હતું. અહીં તો મને કોઈ મારી સામે હસતું નથી, મને પ્રેમથી બોલાવતું નથી, મને મારા પતિએ ના પાડીથી સાચું હતું, પણ મારો જીદી સ્વભાવ મારા પતિનો મેં માન્યો નહીં. અને પછી સતી પસ્તાણા. સતીને એમ કહેવાય આવી જ છું તો જરા યજ્ઞશાળા જોતી જાઓ, મકશાળામાં. તો જે જગ્યાએ યજ્ઞ થાય ને ત્યાં સતી ગયા છે. તો તમામ દેવતાઓને સ્થાન આપ્યું, પણ કથોની દીખ સંપુકર ભાગા, ક્યાંય શંકરજીનું સ્થાન નહોતું. શિવ એટલે કલ્યાણ, અને કોઈ પણ સત્કત કર્મ કરો તમે એમાં કલ્યાણની સ્થાપના હોવી જોઈએ, કલ્યાણની ભાવના હોવી જોઈએ કે બધાયનું કલ્યાણ ભગવાન કરે. એટલા માટે આ સત્કર્મ કરવું, તો એમાં ભગવાન આવે ને એ કામ પૂરું કરી જાય. બાકી કોઈના અપમાન માટે સત્કર્મ કરવામાં આવે, કોઈ સામે બદલો લેવામાં સત્કર્મ કરવામાં આવે, એ સત્કર્મમાં ભગવાન આવતા નથી ને એવા કોઈ સત્કર્મ આ દુનિયામાં સફળ થતા નથી. મલિન ઈરાદાથી કરવામાં આવેલા સત્કર્મ કોઈ દી સફળ થતા નથી. સત્કર્મ તમે નાનું કરો કે મોટું કરો, પણ એની પાછળ ઉદાર ભાવના હોય ને, બહુજન હિતાય બહુજન સુખાય, બધાયનું કલ્યાણ થાય, બધાનું હિત થાય, ભગવાન બધાનું ભલું કરે. હા, વિશ્વ શાંતિ અર્થે નથી મોટા મોટા યજ્ઞો થતા.
धर्म का जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, वो तो सनातन सूत्र का, सनातन धर्म का वो नारा है। बधाનું કલ્યાણ થાય એવી ભાવના હોવી જોઈએ। દક્ષ કરે યજ્ઞ, દક્ષ કરે છે યજ્ઞ, યજ્ઞ સત્કર્મ છે, પણ દક્ષ યજ્ઞ કલ્યાણ માટે નથી કરતો, ભગવાન શંકરના અપમાન માટે કરે છે। સત્કર્મ થઈ રહ્યું છે બીજાના અપમાન, અને શિવ સ્વયં કલ્યાણ છે, શિવનો અર્થ કલ્યાણ થાય। તો જ્યાં જે સત્કર્મમાં કલ્યાણની સ્થાપના નથી, પાયો જ આખો બેઝિક જ આખો ગલત છે। नींव की ईंट ही नहीं रखी, इमारत कैसे बनेगी? नींव की ईंट तो रखनी पड़ेगी नहीं। शिव तो सभी सत्कर्म की नींव की ईंट है। शिवजी तो पायो छे बधाय, अने शिवजी ने जो तमे स्थान न आपो, एवा सत्कर्मना मकानो आ दुनियामां कोई दी ऊभा थता नहीं, थाय तो कोई दी टकता नहीं। सतीए जोयुं, सतीने बहु क्रोध आव्यो, अरे मारा पतिनो अपमान, शिवजीनुं क्रोधमान क्रोधमां आंख लाल थी, घणी कोशिश करी, प्रबोध आवे मगजमां, मननी अंदर बोध आवे, पण आव्यो नहीं। पतिनो अपमान, सती नारी गमे एम तो यज्ञनी वेदी हती, वेदीमांथी चढ़ी गया ने आखी सभामां मंडपमां बधा लोको बैठेला, राजद्वारी माणसो, मोटा मोटा ऋषिओ अने कर्मकांड भूषण बधा वेदज्ञ शास्त्रज्ञ पुराणज्ञ पी गेला, बधा कर्मकांडना मंत्रो ने एवा मोटा मोटा ब्राह्मणो बैठा। ये बधाने झाटकी नाख्या के तमे दक्ष मारो बाप नहीं समजतो, बाकी ब्राह्मणों तमे तो खबर है शंकर विना कोई यज्ञ न थाय, तमे आवो यज्ञ करावा केम तैयार थया? तमारे ना पाड़वी जोईए कि शिवनी स्थापना करवी पड़े, नहींतर यज्ञ नहीं करावीए। पण हवे दक्षे क्या ब्राह्मणों ने दबाव्या छे ने क्या कीधुं छे के दक्षिणा जे मांगो ए आपी दो, पण हुं कहूं एम करो। तमे बे कारणो होई शके गमे ते। जो के आनी पाछळ बहु मोटी विचारधारा। दक्ष एटले सत्ताशील माणस, અને બ્રાહ્મણ છે ની ધર્મ સત્તા છે, દક્ષ છે ની રાજ સત્તા છે, અને ધર્મ સત્તા હંમેશા સ્વતંત્ર હોય। આ દેશમાં ધર્મ સત્તાને કોઈ દબાવી ન શકે। જેદી ઇતિહાસમાં રાજ સત્તાએ ધર્મ સત્તાને દબાવવાની કોશિશ કરીને તેદી એના રાજ કોઈ દી રહ્યા નથી। બ્રાહ્મણોને દબાવીને જેને જેને કામ કર્યા એ આ દુનિયામાં રાજાના રાજ ખલાસ થઈ ગયા, કારણ કે બ્રાહ્મણને કોઈ દબાવી જ ન શકે, એ કોઈ બની જ ન શકે, कारण के धर्म सत्ता है। धर्म तो स्वतंत्र हो, धर्म कोई थी दबाई, धर्मनी नीचे बधा। अरे राजाओना राज अभिषेक थता, जेदी राजाशाही थी, बाप दीकरा ने गादी आपे, अने राजा तो आप खुद था, पण मने वो ख्याल नहीं, पण जारे अभिषेक थतो होय, राजानी माथे मुकुट मुकातो होय, त्यारे ऋषि मुनि दर्भनी सळीनी पाछळ उभा रहे, अने दर्भनी सळी राजाना माथा माथे 3 वार मांडे, धर्म नंदोस्मी हम, धर्म नंदोस्मी हम, धर्म नंदोस्मी हम। ए राजा तू खुद आप खुद नहीं, तारी माथे धर्मनी सत्ता छे, तू जो कई अनीति करीश तो धर्म तने दंड आपसे। राजा आप खुद नहीं, सर्वोपरि धर्म सत्ता छे। ब्राह्मण अने शास्त्र में लख्युं, ब्राह्मण ने संतापीना दुनिया में कोई ने सुख मिलू, सगर के सूत से कपिल के कोप से सगर सुत भस्म होवे। ब्राह्मण को संताप्यो, यहाँ कौन सुख पायो है? सगर राजा ना 60,000 दीकरा बळी ने भस्म थी गया, एक कपिल ना आश्रम में खाओ कोलाहल कर्यो। त्या ब्राह्मण ने संताप आपीना दुनिया में कौन सुखी थी गयो? अरे विष्णु ना चक्र माथी बचाय, शिव ना त्रिशूल माथी बचाय, इंद्र ना वज्र माथी बचाय, बाकी ब्राह्मण ना कोप माथी अने श्राप माथी हजी सुधी कोई बची शक्यो नथी। श्राप किमी होय साचा? એટલે ધર્મ સત્તાને દબાવવાની કોશિશ દક્ષે કરી। બ્રાહ્મણો કદાચ મજબૂર છે એ વખતે, નથી બ્રાહ્મણોએ કીધું તો હશે આવો યજ્ઞ ન થાય, શંકરની સ્થાપના થવી જ જોઈએ, પણ હવે આપ ખુદ રાજા હશે, સત્તાશીલ માણસ બ્રાહ્મણોને દબાવ્યા હશે, એટલે સતીએ બધાને ઠપકો આપ્યો, જેટલા લોકો બેઠા હતા, કે તમે જેટલા આ મંડપમાં બેઠા છો ને આ જોઈ રહ્યા છો યજ્ઞ, મારા પિતાએ શંકરની નિંદા કરી છે, તમે બધાય નિંદાના ભાગીદાર છો। शिवनी निंदा करवा वाला, शिवनी निंदा जोवा वाला अने शिवनी निंदा सांभळवा वाला बधाने विधाता फळ आपशे शिव निंदा। अने पछी सतीने एम थयुं कि आ मारा पिताना शुक्रमांथी मारो देह विनो राखीने मारे शुं करवो? एटले क्रोधमां शरीरमांथी योग अग्नि प्रगट करी, अस कही जो गया गणितनु चारा, अस कही जो अस कही जो गणितनु
सकल सती मरण हरिसन बरुमागा सती मरण हरि सन बरमागा जन्म जन्म शिव पद अनुरागा जन्म जन्म शिव पदनुरागा तेहि कारण हिमगिरि ग्रह जाई तेहि कारण हिमगिरि जाई जन्मी पार्वती तनु पाई जननी पार्वती तन पाई સતી બળીને ભસ્મ થઈ ગયા આ શરીર જ ન જોયું આપણે મારા પતિની નિંદા મારે જોવી પડે ને પછી હું જીવતી રહું શિવના ગણ બે સાથે આવ્યા હતા ને એને આ બધો નજરે જોયેલો શિવના ગણ ગયા કૈલાસમાં શંકરને વાત કરી તમારું અપમાન સતીથી સહન ન થયું સતી તો યોગ અગ્નિમાં બળીને ભસ્મ થયા શંકરજીને ક્રોધ આવ્યો જટાને હિમાલયના શિલા માથે ચટ્ટાન માથે પછાડી અને વીરભદ્ર આદિ ગણોને પ્રગટ કર્યા ઉભા રહ્યા હાથ જોડી શંકરે કીધું જાઓ દક્ષ નગરીમાં યજ્ઞને તોડી નાખો દક્ષનું માથું કાપીને યજ્ઞકુંડમાં હોમી દો શિવની આજ્ઞા થઈ અને ભયંકર બધા રુદ્ર ગણો આવ્યા છે જ્યાં એક યજ્ઞની સત્કર્મની મંગલ ઘટના હતી ત્યાં રુદ્ર ઘટના ઘટી ગઈ આખા મંડપને તોડવામાં આવ્યો નાશભાગ થઈ ગઈ અને દક્ષને પકડી દક્ષનું માથું કાપીને યજ્ઞના કુંડમાં હોમી દીધું શિવનો વિરોધ કરવા વાળાની જે ગતિ થવી જોઈએ એ ગતિ દક્ષની થઈ આ ખબર બ્રહ્માને પડી કે મારા દીકરાને તો મારી નાખ્યો બ્રહ્મા શંકર આગળ આવીને સ્તુતિ મીળા કરવા મહારાજ દક્ષ તો જીવ કહેવાય જીવ તો માયામાં આવીને ભૂલ કરે આપ તો અખંડાનંદ છો આપ તો કરુણા નિવાસ કરુણા વરુણા લઈ છો શંકર પાછા ભોળા બહુ ને બ્રહ્માએ સ્તુતિ કરી રાજી થઈ ગયા બોલો શું જોઈએ તો મારા દીકરાને જીવ તો કરો તો કે માથું ચોંટાડી જો પાછું શરીર માથે તો માથું તો યજ્ઞ કુંડમાં હોમાઈ ગયું હવે ખાલી એકલું ધડ છે તો કે તો બજારમાં જાઓ જે પેલા હામો મળે ને માથું કાપી આવો બજારમાં ગયા ને બકરો હામો મળ્યો આવી કથા મેં સાંભળી છે સાચું છે ને દાદા હું કહું આગળ મને જે સમજાણ હું કહું છું બકરાનું માથું કાપીને લાવ્યા ને દક્ષના શરીરમાંથી ચોંટાડી દીધું તમને આ ગળે ઉતરે બકરાના માથા માણસને લાગે કોઈ પશુનું મસ્તક માણસના શરીર સાથે લાગે બધા રૂપક છે હું મારી સમજદારી પ્રમાણે બકરો એટલે શું હા બકરો કેમ બોલે મેં બોલે શિવ છે ને એ અધિષ્ઠાતા છે અભિમાનના દેવ છે બુદ્ધિના માલિક છે બ્રહ્મા મનનો માલિક ચંદ્રમા છે મનસો ચંદ્રમા મનસો જાય તે સૂર્ય ચક્ષુ જાય તે મંત્ર બોલાય ને હા મનનો માલિક ચંદ્રમા હૃદયના માલિક ભગવાન વિષ્ણુ નેત્રના માલિક સૂર્ય છે એમ બુદ્ધિના માલિક બ્રહ્મા ને અભિમાનના માલિક ભગવાન શંકર છે અહંકાર શિવ બુદ્ધિ હશે બકરો મેં બોલે બકરો બોલે ત્યારે શું બોલે મેં ઘણા લોકો નથી બોલતા એ પછી મેં કર્યું એ પછી મારે જવું પડ્યું એ હું હતો ત્યારે થયું એ હું નો હોત તો ન થાત વાતમાં મેં આવે તે સમજી લેવું કે આ બકરો છે શિવ આ બધાને મારે છે અહંકારના દેવ છે જેને જેને અભિમાન આવ્યું છે શંકર ભગવાને બધાને અભિમાનને તોડ્યું છે હું તમને એક બીજી વાત કરું હનુમાનજી સંત છે અને સંત વૃક્ષનું વાવેતર કરે ને પર્યાવરણને સંત તો વૃક્ષ બગીચા બનાવે એના બદલે હનુમાનજી બગીચો ઉજળ કરી નાખે લંકામાંથી ઝાડવા બધા ખેંચી નાખે આ શોભે નહીં હનુમાનજીને ફળ ખાવાની ક્યાં ના પડી હતી સીતાજી રામચરણ હૃદય ધરી તાત મધુર ફલ ખાવું
જા તું રામને ભગવાનના ચરણ ફળ ખાવાની ના નહોતે પડી, પણ સીતાજી એવું નહોતું કીધું કે તું બધા ઝાડવા ઉખડી નાખી. હનુમાનજી આ ના કરવું જોઈએ. હનુમાનજી એક અવલંબનના સદગુરુ છે, સંત છે. અશોક વાટિકામાં બ્રહ્માથી પાન ન તોડાય. રાવણની એટલી બધી કડકાઈ હતી કે બ્રહ્મા આવી અને અશોક બાગના ઝાડવાનું કોઈ પત્તું તોડી ન શકે. પવનથી જાદુ ના ચલાય નહીં. જો પવનની ગતિ વધી જાય ને કોઈ ઝાડવાનું પત્તું પવનથી તૂટી જાય તો વાયુદેવને સજા ભોગવવી પડે, રાવણનો દંડ. સૂર્યથી જાજુ તપાય નહીં. કોઈ ઝાડવાનું પાંદડું કરમાઈ જાય તાપથી તો સૂર્યને ભોગવવું પડે. આવી દાદાગીરી રાવણની હનુમાનજીને થયું કે આ અભિમાન તોડવું પડશે. હું શંકરનો અવતાર છું. હનુમાનજી કોણ છે? રુદ્રાવતાર છે, શિવજીનો. રાવણ તો ચેલો છે. રાવણના ગુરુ છે હનુમાનજી. રાવણ ભક્ત કોનો? શંકરનો. હનુમાનજી કોણ છે? શંકર તો છે. અને સાચો ગુરુ એને જ કહેવાય કે એના શિષ્યના અભિમાન વધે ને તો શિષ્યના અભિમાનને તોડી નાખે, એને જ હાથો સદગુરુ કહેવાય. એ ભૂમિકા હનુમાનજી સદગુરુ છે. अरे ऐसी तो बहुत कथा पड़ी है मानस में, तो हम जाते नहीं, वरना भागवत की कथा साइड पे रह जाती, दूसरा कुछ और शुरू हो जाता. ક્યારેક ઓલી મોખત આવશે રામાયણની કથાનો ભગવાન મોકો આપશે તેથી વાત, તેથી એકલી રામ કથા કરીશું, તેથી ભાગવતને ક્યારેક ક્યારેક લઈશું. પણ રામ ને કૃષ્ણ તો અદભુત છે ને, બે ચરિત્રો ગમે ને પકડી લો ને, મોક્ષ આપવા વાળી કથાઓ છે. એટલે અહંકારના દેવ છે. આ રીતે હજી શિવની પૂજામાં નથી બકરો બોલાવવો પડતો. પૂછો દાદાઓને, બ્રાહ્મણોને પૂછો, આમ નવું કરવું પડે. એ શું બમ છે? બકરો જ છે, બીજું કાંઈ નથી. એટલે આમ કેવું પડે, અમને યાદ છે, અમે ભૂલ્યા નથી દાદા, એ બોલા ના હેલાવી દેતા નહીં. ત્યાં આ કથા કરીને પછી પરીક્ષિત રાજા મનુ મહારાજના વંશમાં બે પુત્ર થયા. એમાં ઉત્તાનપાદ રાજાના વંશમાં બધા હરિભક્તો થયા અને ઉત્તાનપાદના ત્યાં ભક્ત ધ્રુવજી થયા. તો ધ્રુવનું ચરિત્ર પૂછે છે. હવે મને ધ્રુવજીની કથા કરો. મનુ મહારાજને અને રૂપક બહુ સારું બાંધ્યું વ્યાસ ભગવાન. મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ એને બે રાણી સુરુચિ ને સુનીતિ. સુરુચિ રાણી પ્રિય છે, સુનીતિ રાણી અપ્રિય છે. બે રાણીને એક એક દીકરો છે. સુરુચિનો દીકરો ઉત્તમ છે, સુનીતિનો દીકરો ધ્રુવ છે. ઉત્તાનપાદ એટલે હું પહેલા એટલું સમજી લઈ, પછી આગળ જાય. ઉત્તાનપાદ એટલે જીવાત્મા, પગ ઉપર ને માથું નીચે એને ઉત્તાનપાદ કહેવાય. અને માતાના ઉદરમાં આપણે બધા ઉત્તાનપાદ જ હતા, પગ ઊંચા હતા ને માથું નીચે હતું. અને જીવ જયારે સંસારમાં આવે ત્યારે એને બે રાણી આપવામાં આવે. આપણે બધાને બે રાણી છે, આ રાજાને એકલાને નહીં. બે રસ્તા આપ્યા, એક યોગનો ને એક ભોગનો, એક સંસારનો ને એક ભગવાનનો. કબીરા મન એક હે ચાહે જહાં લગાવ. કબીરે કીધું મન એક જ છે, બે ચાર મન નથી, તને યોગ લાગે ત્યાં લગાડ. કબીરા મન એક હે ચાહે જહાં લગાવ. ચાહે તો હરિભજન કરો ઓર ચાહે તો વિષય કમાવ. ચાહે તો હરિભજન કરી લે, કાં તો પછી સંસારના વિષય છે એમાં ડૂબી જાય. રસ્તા બે છે, બાકી મન એક છે. સુરુચિનો અર્થ થાય ભોગ, રુચિ પ્રમાણે જીવવાનું. બસ ઈચ્છા પડે એમ જીવવાનું, ઈચ્છા પડે ત્યાં જવાનું, ઈચ્છા પડે ખાઈ લેવાનું. હા, એમાં કોઈ રોકટોકની નિયમ નહીં. અને સુનીતિ એટલે નીતિથી રહેવાનું. એટલે રાજાને ઓલી રુચિ સુરુચિ રાણી પ્રિય, કારણ કે જીવને હંમેશા ભોગ જ પ્રિય હોય, નિયમ પ્રિય ન હોય, નીતિ પ્રિય ન હોય. આપણે કોઈક નેકી ટેકીથી નિયમથી રહેવાનું કહે તો એ ન ગમે, એ ઓખું લાગે. આપણે આપણી રીતે રહી, હરી ફરીએ, ખાઈ પી, આમાં કોઈ રોકટોક ન આવી જોઈએ. એટલે જીવને ભોગ ગમે છે, ભોગમાં જ હોય જીવ, યોગને ન ગમે. એટલે ધ્રુવજીની માતાને દૂર રાખે. પણ સુરુચિને દીકરો ઉત્તમ, ઉત્તમનો અર્થ શ્રેષ્ઠ થાય, પણ અહીંયા શ્રેષ્ઠ કર્યો નથી. ઉ એટલે નજીક અને તમ એટલે અંધકાર. જે જીવ ભોગમાં ડૂબો હોય એને અંધકાર યોની પ્રાપ્ત થાય, એને પશુ પક્ષીની યોની મળે. એ કોઈ દી હરિ તરફ જાય નહીં. અને જે નીતિથી જીવે એને જે ફળ મળે એ ધ્રુવ ફળ મળે. સોનીનો દીકરો ધ્રુવ છે. ધ્રુવ એટલે સનાતન, શાશ્વત. આપણા ઘણા જન્મથી નથી ખાતા પીતા, મોજ મજા કરી, આમ નામ સમય નથી કાઢી નાખ્યો. બહુ મોજ કરી ખાવા પીવામાં, આખી દુનિયાની વાતો કરી, ફલાણો આવો ને ઢીકણો આવો ને આ તે.
આપણો છૂટક્યો ક્યાંથી થાય? ખાવા પીવામાં એ મોજૂરે માણી, ખાવા પીવામાં ભાઈ મોજૂરે માણી, ખાવા પીવામાં મોજૂરે માણી, ખાવા પીવામાં મોજૂરે માણી, મારા તારામાં આખી આયુષ ગુમાવી, મારા તારામાં આયુષ્ય ગુમાવી, મારા તારામાં આખી આયુષ ગુમાવી, મારા તારામાં તે તો આયુષ્ય ગુમાવી, ક્યાંથી મટે આમાં તારી, ક્યાંથી મટે આમાં તારી 84 ની ખાણી, પ્રભુ પાસે બંદા હવે માંગ મહેરબાની, ક્યાંથી મટે આમાં તારી 84 ની ખાણી, પ્રભુ પાસે બંદા હવે માંગ મહેરબાની, પ્રભુ પાસે બંદા જલ્દી માંગ મહેરબાની. એક દિન તારી શ્વાસા, એક દિન તારી શ્વાસા દોરી તૂટવાની, પ્રભુ પાસે બંદા જલ્દી માંગ મહેરબાની, માંગ મહેરબાની, માંગ મહેરબાની. લાલ કહે રે ભાઈ જીવડાન ભાગી, લાલ કહે જીવડાય ભાગી, લાલ કહે ભાઈ જીવડાય ભાગી, લાલ આ ગુરુ ગુણ ગાઈ લે ઓ બડ ભાગી, ગુરુ ગુણ ઓ બડ ભાગી, ગુરુ ગુણ ગાઈ લે ઓ બડ ભાગી, ગુરુ ગુણ ગાઈ લે સાચી કમાણી તારી, સત્યની કમાણી તારી, સાથે આવવાની, પ્રભુ પાસે બંદા હવે માંગ મહેરબાની, સાચી કમાણી તારી, સાથે આવવાની, પ્રભુ પાસે બંદા હવે તો માંગ મહેરબાની, માંગ મહેરબાની, માંગ મહેરબાની. એક દિન તારી શ્વાસા, એક દિન તારી શ્વાસા દોરી તૂટવા,
ભાગી લે જલ્દી જલ્દી ભૈલા, બહુ સમય વિતાવી દીધો ખોટો. હરિભજન કરવું જોઈએ. સંસારની વાતો કરી, ઘણાની નિંદા કરી, ખાવા પીવામાં ઊંઘવામાં બધું કાઢ્યું. આવી ભલામણ છે. આ જીવને ભોગ ગમે. અને એક બીજી વાત કરું, આ દુનિયામાં ભોગનો કોઈ દી નાશ ન થાય, ભોગીનો નાશ થાય. ભોગ કોઈ દી ખૂટ્યા? આ દુનિયા જ્યારથી બની ત્યારથી ભોગ પેદા થયા. બજારમાં વસ્તુ મળે, ખાવાની, પીવાની, પહેરવાની, ઓઢવાની. કોઈ દી બજારમાં ખલાસ થઈ ગઈ વસ્તુ? ઉલટાની વધતી જાય, નવી નવી આવતી જાય, નવી ફેશન. જ્યારે બજારે જાઓ ત્યારે બધું નવું નવું. ભોગ કોઈ દી, ભોગનો કોઈ દી અંત ન આવે, ભોગનો કોઈ દી ઘટાડો ન થાય. ભોગવવા વાળા બધા ગુજરી ગયા છે. ભોગી તૃષ્ણાન જીર્ણા વૈ મેવ જીર્ણા, ભોગાન ભોગતા વૈ મેવ ભોગતા. વૈરાગ્ય શતક ભર્તૃહરિનું. ભોગ કોઈ દી ભોગ ન ખૂટે. અહીંયા બધા સિકંદર જેવા, મોટા મોટા હિટલર જેવા બાદશાહ બાદા, આખી દુનિયાના રાજા હતા ને, બધા વીઆઈ ગયા. એનો દુનિયા એમના ઊભી છે. આપણે નહીં હોય ને તેથી આવવાના ઉનાળા આવશે. તમે એવું ના, આપણે નહોતા તેથી શિયાળા આવતા ને ઉનાળે કેરી આવતી, આંબે, ચોમાસે વરસાદ થતા ને અત્યારે આવે ને આપણે વૈયા જવું. પછી આમાં કાંઈ ફેરફાર નહીં થાય. આમના મજા હાલ્યા કરશે. અને તમારે જરાય ચિંતા ન કરવી. આપણે નહીં હોય તો છોકરાનું શું થશે, આપણે નહીં હોય તો છોકરા સુખી થશે. અહીંયા રાખજો 100%. ઉપર ગયા નહીં, કોઈ નડતા નથી. અહીંયા હાલે ચાલે ને એ જેટલા નડે ને એટલા ઉપરવાળા કોઈ નડતા નથી. એટલે તમારે એ ઉપાધિ ન કરવી. કોણ બધા હવના નસીબ લઈને હવ આવ્યા, આપણે આપણા ભાગ લઈને આવ્યા. બધા નસીબ લઈને આવ્યા. આ દુનિયા આમનામ જ હાલે છે. આપણે નહોતા દીદી હાલતી. અને હું એમ તમને બીજી વાત કરું, રામ ને કૃષ્ણ જેવા અવતારી પુરુષો આ ધરતીમાં નથી, વિયાઈ ગયા. એની રીતે રામ એનું ચરિત્ર કરીને વિયાઈ ગયા, કૃષ્ણ લીલા કરીને વિયાઈ ગયા. હવે રામ ને કૃષ્ણ જતા રહ્યા છતાં જો આ દુનિયા હાલે તો આપણી વગરની થોડી અટકી જાય. આપણે કઈ વાળીનો મોળો? હવે ઓલા હારા હારા વિયાઈ ગયા તો હાલે છે. આપણે નહીં આવી તો ઉલટાની હારી હાલ છે. તમારે એ ચિંતા ન કરવી. એટલે આ બધું આનો હાલ્યા જ કરે. આપણે આપણું કામ કરવાનું, હરિભજી લેવા જોઈએ. પણ જીવને ન ગમે, જીવને ભોગ પ્રિય. રાજાને ઓલી સુરુચિ રાણી પ્રિય અને રાજા પાછો રાણીને આધીન. જીવ ભોગમાં ડૂબે, પછી ભોગને આધીન થાય, પછી ભોગનું હાલે, જીવનું ન ચાલે. બીડી પીવાની આદત ન હોય, જો બીડીની આદત થઈ ગઈ હોય તો પછી આપણું ન હાલે, બીડીનું હાલે. આ તો ઠીક છે, કથામાં બેઠા છો. બાકી આમાં કોઈક બીડીનો આમ ચેઇન સ્મોકર હોય તો બીડી 2.5 ઇંચની હોય ને, માણા 5 ફૂટનો હોય, પણ 2.5 ઇંચની બીડી 5 ફૂટનાનો ઊભો કરે. હાલ હાલ ઊભો થાય. ક્યાં બેઠો, ક્યાં બેઠો? ઉઠ, બહાર નીકળ, મંડપમાંથી બહાર નીકળ ને મને હળગાવ્યું ને પછી તું પોતે હળગ. 2.5 ઇંચની બીડી હાચા 5.5 ફૂટના માણસને અહીંથી ઉઠાવીને બહાર ફેંકી દે કથાના મંડપમાંથી. આનો અર્થ થાય સુરુચિને આધીન, જીવ ભોગને આધીન થઈ જાય. અને એનો દીકરો ઉત્તમ. અંધકાર સિવાય શું મળે? એટલે આ રૂપક બાંધ્યું છે. અને ઉત્તાનપાદ રાજા સુરુચિ રાણીના મેલે રહે, ઓલી સુનીતિ રાણીને દૂર રાખે, ધ્રુવની માતાને દૂર રાખે. ઉત્તમ એના ઓલી માનીતી રાણીના દીકરાને ખોળામાં લઈને રાજા બેઠા ને એમાં ધ્રુવજી રમતા રમતા આવે છે. 5 વર્ષનો બાળક છે, એટલે બાળ સહજ સ્વભાવ છે. ધ્રુવને એમ કે ઉત્તમ પિતાના ખોળામાં બેઠો તો હું બેસું. એટલે બાળ સહજ સ્વભાવને લઈ અને ધ્રુવજી પિતાના ખોળામાં બેસવા જાય છે. પણ ઓલી સુરુચિ રાણી સાવકી માતા ધ્રુવનું અપમાન કરે છે અને મેણું મારે છે. પણ આગળની કથા બરાબર 4 વાગે. આજ સાંજે નરસિંહજીનું પ્રાગટ્ય થઈ જાય. કાલ બપોરે વામનજીનું પ્રાગટ્ય થઈ છે, ને બપોર પછી રામનું પ્રાગટ્ય. અને કાલ સાંજે 6:30 વાગે, 6:15 વાગે કૃષ્ણ જન્મનો મહોત્સવ આપણે ધામધૂમથી ઉજવવાનો છે. આ 100%ની વાત છે. કથા ભલે આગળ પાછળ હોય, ધણ ને કણ ગમે એટલા વહેલા મોડા વાવો, બાકી પાકે બધું હારો વાય. એમ કૃષ્ણ જન્મ કાલે 100% છે જ. કથા ભલે ગમે એમ, બાકી બધું થઈ જાય. લહેર કરો. અને હવે તમે તો ટેસ્ટથી ઓલે માંડવે જઈને જલસા કરો. નારાયણ દીન દયાલ રે ભજમન રાધે ગોવિંદ. નારાયણ દીન દયાલ રે ભજમન રાધે ગોવિંદ.
કૃષ્ણ કનૈયા લાલ કી દ્વારિકાધીશ જય કી શ્રી ભાગવત ભગવાન ભગવાન કી શ્રી ઉદ્ધવરામજી મહારાજ કી શ્રી બાલરામજી મહારાજ કી સદગુરુ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ કૃપા હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી દ્વારિકાધીશ કી ઓમકારં બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતકલેશનાશાય ગોવિંદાય નમો પ્રભુનંદકુમારં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહં 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 ન સંશય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભાગવતજીનું આ દિવ્ય ચરિત્ર ગંગાજીના પવિત્ર ઘાટ ઉપર કહી રહ્યા છે. મરણને સુધારવા માટે હરિચરણનો આશ્રય લઈને અન્નજળનો ત્યાગ કરી અને આકંઠ રીતે પરીક્ષિત રાજા આ કથાને પી રહ્યા છે. ભાગવતજીના ચોથા સ્કંદનું દર્શન આપણે કરી રહ્યા છીએ. ધ્રુવજીનું ચરિત્ર પૂછ્યું છે પરીક્ષિત રાજાએ. સુખદેવજી મહારાજ એ ધ્રુવજીની કથાનો આરંભ કર્યો છે. મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ રાજા, એને બે રાણી છે. એકનું નામ સુરુચિ છે અને એકનું નામ સુનીતિ છે. સુરુચિ રાણી રાજાને પ્રિય છે, સુનીતિ રાણી અપ્રિય છે, એટલે એને દૂર રાખે છે. રાજા સુરુચિની સાથે રહે છે. બે માતાઓને એક એક પુત્ર છે. સુરુચિના દીકરાનું નામ ઉત્તમ છે અને સુનીતિના પુત્રનું નામ ધ્રુવજી છે. રાજા સુરુચિને આધીન છે. જીવ ભોગને આધીન બને. સુરુચિ એટલે ભોગ થાય. અને વિષયમાં લપટાઈ ગયેલો જીવ એકવાર હું તમે માયામાં લપટાઈ જાય પછી સદમાર્ગે ચડવું ને એ બહુ અઘરું છે. માયાની સીડી એટલી લપસણી છે કે આમાં મોટા મોટા મહારથીઓ અથવા તો મોટા મોટા મુનીશ્વરો પણ લપસી પીડ્યા છે. જગત સતરંજ બાજી છે. જગત છે ને એ જુગાર છે, એક શતરંજની બાજી છે. આમાં મારે ને તમારે તો જોઈ જોઈને દાણા નાખવાના છે. આ જગત સતરંજ બાજી છે, ચેતીને ચાલજે નાઝીર, सावधान से चलना. जगत शतरंज बाजी छे, તું ચેતીને ચાલજે નાઝીર, જરા ચૂકે જીતેલું હારમાં પલટાઈ જાય છે. એક થોડું જો ચૂકી જાય તો આખી બાજી ભલે આપણા હાથમાં આવી ગઈ હોય ને જીતી જવાની અણી માથે હોય, પણ એક થોડું જો ચૂકાઈ જાય તો આખી બાજી પલટી જાય છે.
જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે, જગત કાજી બનીને તું વહોરીના પીડા લેજે. અરે પ્રારબ્ધ તો ઘેલું રહે વો દૂર માંગે તો, અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માંગે તો, ન માગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે. આ ન માંગે દોડતું આવે એને વિશ્વાસે કદી ના રહેજે. એ જગત શતરંજ બાજી છે. એટલી મોટી લપસણી જગ્યા છે કે જો ધ્યાન ન રહ્યો હોય તો આપણે તો લપસી પડીએ. સાધક માણસોએ, જે સાધનાશીલ વ્યક્તિ છે, જેને હરી મેળવવા છે, એવા લોકોએ તો એવી રીતે પગલા ભરવા જોવે. પરસુતા માં હોય, બાળકને જન્મ આપવા વાળી માં હોય, અને એ જેમ સાચવીને ચાલે ને એમ આપણે ચાલવું જોઈએ. નહીતર આ જગત તો ક્યાંય નાખી દે. અને એકવાર હું તમે આદિ થઈ ગયા ભોગના, પછી એમાંથી નીકળી ન શકીએ. આપણે એને આધીન થવું પડે. રાજા રાણીને આધીન છે. આ કથા સતયુગની છે. ત્રેતા યુગમાં આ પરિસ્થિતિ તો હતી. ભલે પરમાત્માના પિતા હતા દશરથજી, પણ કૈકેયીને આધીન થયા હતા. તુલસીદાસજીએ તો એવું દર્શન આપ્યું છે રામાયણમાં કે રામરાજની ઘોષણા થઈ ગઈ, રામરાજની તૈયારી થાય. દશરથજી આખો દિવસ એ બધી વશિષ્ઠ મહારાજે જે કહી આપેલું કે આટલું આટલું તૈયાર રાખજો, પૂજાપાનું બધું સાહિત્ય, 108 પવિત્ર નદીઓના જળ મગાવ્યા. તો દશરથજી આખો દિવસ વ્યસ્ત રહ્યા બધું રામરાજની તૈયારીમાં. દશરથને એમ કે કઈને કોઈની સાથે સમાચાર મોકલાવો એની કરતા હું જ સમાચાર આપું. એટલે સાંજ વખતે દશરથજી સંધ્યા વખતે જાય છે, કઈના મેલે જાય છે. વચ્ચે કૌભુવન આવે, અને કઈ તો કૌભુવનમાં હતા મંથરાના કહેવાથી. મંથરા દરવાજે ઉભેલી. દશરથજી જેવા નીકળ્યા તો મંથરાએ કહ્યું કે મહારાજ તમે કઈના મેલે જાઓ છો. કઈ મેલમાં નથી, કઈ કૌભુવનમાં. બસ આટલું જ સાંભળ્યું. અને દશરથજીની જે હાલત બની ને એ તુલસીદાસજી નજરે લખ્યું, આમ શબ્દ ચિત્ર લખ્યું. એક કદમ આગળ ન ચાલી શક્યા. વિચાર કરો, દશરથજી અટકી ગયા કે કઈ કૌભુવનમાં શું કામ રેસાણી છે. આટલું નહીં, દશરથજીના પગની નીચેથી ધરતી આમ સરકવા લાગ્યો. દશરથજીનું લોહી ઉડવા લાગ્યું. તુલસીદાસજી લખે કે દશરથજી સુકાવા લાગ્યા. 100 સુની તિયરી સે ગઈ હું સુખાઈ, માન દેખ હું કામ પ્રતાપ બઢાઈ. શું કામનાની કેટલી પ્રબળતા હશે. ગમે એવો માણસ હોય પણ એને જો કામના આભળી જાય તો માણસને કેટલો લાચાર બનાવી. કોઈ પણ ઈચ્છા જગતની મારી તમારી ગમે ઈચ્છા ઊભી થાય અને હું તમે અપંગ બની જાય, ભલામણ લાચાર બની જાય, બેબસ બની જાય. મને તમને કામના કેટલા રંક બનાવી દે. અને સાધુ સંતો એટલે તો મસ્તીમાં જીવે, એને કોઈ કામના નથી, કોઈ ઈચ્છા નથી. ભલે દશરથજીની કામના રામરાજ કરવાની હોય, એક જ કામ હતું, એને ગમે એમ કરીને રામરાજ થઈ જાય. અને કઈ રીસાણી તો એને મનાવી લેવાય ગમે એમ કરી. આ શુભ પ્રસંગે રીસાવું બહુ સારું ન કહેવાય. આવી દશરથજીની ભાવના. અને દશરથજી થોડાક સહૃદય રાજા છે, સ્નેહાલ રાજા છે. દશરથજીની પ્રકૃતિ શ્રેણ પ્રકૃતિ છે. અને સ્નેહિલ માણસને દુઃખ થવાનું. જે માણસના હૃદયમાં સ્નેહ વેર્યો છે, જે કોઈને ખોટું લાગવા ન દે, કોઈને દુઃખ થવા ન દે, આવા જે સ્વભાવવાળા લોકો હોય
એને કોઈને કઈ દુઃખ થયું હોય તો એને પહેલી અસર થાય ને. દશરથજી દુઃખી થઈ ગયા છે. આ ત્રેતા યુગની કથા છે. દ્વાપર યુગ, હવે તો કલયુગ આવ્યો છે. અત્યારે તો હું ને તમે કામનાથી ઈચ્છાઓથી ઘેરાઈ ગયેલા છીએ. હવે મને ને તમને તો ભગવાન જ બચાવે ને. એક મનની અંદર મારી તમારી કેટલી ઈચ્છાઓ હોય, અનેક પ્રકારની યાદી હોય, વ્યાધિ હોય, કેટલાય પ્રકારના પ્રોબ્લેમ હોય. આપણે ઘરગથ્થુ પ્રોબ્લેમ હોય, સગા સંબંધીના હોય, જ્ઞાતિના હોય, સમાજના હોય, ધંધાના હોય. હવે આ બધી ઉપાધિમાં હું તમે જીવી શાંતિ ક્યાંથી મને મળે? અને જ્યાં સુધી હરિશરણાગત ન બનીએ, પ્રભુને શરણે ન જાય, થોડું ઘણું પણ જો હરિભજન નહીં કરીએ તો મને તમને આ સંસારમાં શાંતિ નહીં મળે. અને એક બીજી તમને વાત કરી દઉં કે પરમાત્માના ભજન કરવાની અનુકૂળતા આ જગતમાં કોઈને મળતી નથી. તમે એની રાહ નહીં જોતા કે કંઈક નવરાશ મળે ને કંઈક હવે નિવૃત્ત થાય, ફુરસદ મળે ને પછી. સંસારનો સ્વભાવ છે, અપૂર્ણ છે સંસાર. જે વસ્તુ અપૂર્ણ હોય એ મને તમને પૂર્ણ રૂપમાં કઈ રીતે મળે? અહીં ઘણા બધા આવી ગયા, સિકંદરો આવી ગયા, મોટા રાજા બાદશાહ આવી ગયા, બધા કોઈને આ દુનિયા મળી નથી. સંસાર જેને મળે એને અધૂરો મળે, અને પરમાત્મા જેને મળે એને પૂરેપૂરો મળે. ભગવાન કોઈ દી અધૂરો મળતો નથી. મીરાબાઈએ એમ કીધું કે કૃષ્ણના 2 હપ્તા આવી ગયા, હજી 1 હપ્તો બાકી છે. કૃષ્ણ મળે તો પૂરેપૂરો મળે, કારણ કે એ પૂર્ણ છે. પૂર્ણ એક પરમાત્મા છે. સંસાર અધૂરો છે, અહીં કોઈને મળ્યો નથી. અને ભગવાન ઘણાને મળ્યા છે. ભૂતકાળમાં ઘણાને જે મળ્યું હોય એ આપણને મળી શકે. ભગવાન ઘણાને મળ્યા તો મહેનત કરીએ તો આપણને મળે. બાકી સંસાર કોઈને મળ્યો નથી. એને માટે હું તમે ગમે એટલી મહેનત કરીએ તો સંસાર કોઈ દી મળવાનો નથી. નિર્વિકલ્પ શાંતિ સંભવ જ નથી. ઉકળતો ચરુ છે. અને માયાની પ્રબળતા ને એમાં આ વિષમ કાળ છે, કળિયુગ છે. કોઈ જગ્યાએ મને તમને શુદ્ધાઈ ન મળે, શાંતિ ન મળે, ભયંકરતા જ્યાં જોવો. અને દિવસે દિવસે પરિસ્થિતિ વિકટ થતી જાય, દિવસે દિવસે આખો માહોલ બદલતો જાય. આપણી કલ્પનામાં ન હોય, આપણા માયનામાં ન હોય એવા બધા કિસ્સાઓ બને છે. અને આમાં તો કોણ બચાવે મને તમને હરી સિવાય? એટલે એકવાર આમાં હું તમે પડી ગયા પછી જલ્દી બહાર નીકળવું એ બહુ અઘરું છે. નરસિંહ મહેતાએ લખ્યું કે કંચન અને કામિની ચોકી આડી રામની. માયાના 2 રૂપ છે, એક સોનું અને એક સ્ત્રી. એ રામની ચોકી છે. ભગવાન આગળ જવામાં 2 વસ્તુ આદર્શમાં આવે છે. કંચન અને કામિની ચોકી આડી રામની. રામની રમતમાં કોક ફાવે, આ વૈરાગના પદને વિઘન આડા છે ઘણા. કઠણ બંધ કામના કોક છૂટે. હરી છોડાવે આમાંથી. સાધના કરવાથી કામ, ક્રોધ ને લોભ ને એ કઈ તપસ્યા કરવાથી મટે નહીં. તમે ગમે એવું તપ કરો, શરીરને તોડી નાખો ને. પંચાંગની તપ કરો, ચારે બાજુ અગ્નિ પેટાવીને વચમાં બેસી જાઓ. ગમે એટલી તમે ભૂખ ખેંચો, ગમે એટલા ઉપવાસ કરો, એનાથી આ દુર્ગુણને જીતી શકાતા નથી. શાસ્ત્રનો સિદ્ધાંત છે. તપસ્યા કરવાથી તો ઘણી વાર વધે છે આ બધું. કામ જેને ન વ્યાપે, ક્રોધ ન વ્યાપે, લોભ ન વ્યાપે, એ તો બીજો ભગવાન કહેવાય, બીજો ઈશ્વર કહેવાય. પણ એ ગુણ સાધન તે નહીં હોય. સાધનથી આ ગુણને પ્રાપ્ત ન કરાય. ગમે એ સાધનાથી હું તમે જીતી ના શકીએ. એક જ ઉપાય કે પરમાત્મા કૃપા કરે અને મને તમને આમાંથી બચાવે તો જ જીવ બચે. બાકી આપણે ગમે એટલા જ્ઞાની હોય, ગમે એટલા વિદ્વાન હોય, ગમે તેટલા પંડિત હોય, ગમે એટલા સાધક હોય અને ગમે એટલા તપસ્વી હોય, બાકી માયાની ચપટમાંથી આ જગતમાં જીવ કોઈ બચે જ નહીં. હરી જ બચાવી શકે. તુલસીદાસજી એટલે તો વિનંતી કરી, સંસાર સાગર
એ મહાજળ ભર્યો એ ભર્યો છે બહુ ભારી રે સંસાર સાગર મહાજળ ભર્યો ભર્યો છે બહુ ભારી રે તુલસીદાસ ગરીબની વિનતી તુલસીદાસ એ ગરીબની વિનતી હવે તો લેજો ગારી રે અપરમ પાર અવગુણ મેરો માફ કરી જો મોરારી રે અપરમ પાર માત પિતા અને ગુરુને દુભવ્યા માત પિતા માત પિતા અને ગુરુને દુભવ્યા ગરીબને દીધી બહુ ગાળી રે અપરમ પાર માફ કરી જો મોરારી રે અપરમ પાર અવગુણ આવા અવગુણથી ભરેલા છીએ આપણે કેવા બળથી ભગવાન આગળ આપણે માગીએ કે જીવનમાં કોઈ તપસ્યા નહીં હરિભજન નહીં સદાચાર નહીં બધાએ પાપ કર્મથી જીવન ભર્યું છે શરણાગતિ સિવાય બીજો રસ્તો નથી ભગવાનના ચરણે પડી જવાનું રહે ભગવાનને એમ કહેવાય અમે તારા અંગ છીએ બાપ અમે ક્યાં જાય એ ઠાકર સામુ મેલમાં ઠેલી એ તું છો બળતાનો વેલી અમે તારું અંગ કહેવાય અને જીવન કોને આશરે જાય અમે બીજે ક્યાં જઈએ હરી તુલસી મેરે તુમ હો तुम लग मेरी दौड़ जैसे कौवा झांझका और न सूझे ठोर वो तो तुलसी मेरी तुम हो तुम लग मेरी સઢવાળું વાણ હોય ને મોટું લાકડું એની માથે સઢ બાંધેલો બંદરના કિનારે વાણ થોડીક વાર ઉભો રહ્યો ને બધા મુસાફરો જમવા નીચે ઉતર્યા સૌ જમી લીધું કલાક બે કલાકનો આરામ થઈ ગયો પછી કીધું કે ભાઈ બેસી જાઓ હવે વાણને પાછું ચલાવવું છે એટલે ખાધું લેવું હતું ને એઠવાડ બધો નાખી દીધો ને એમાં એક પૂરી હતી આખી પૂરી કાગડાના મોઢામાં પૂરી આવી ગઈ કાગડો એ પૂરી લઈ અને વાણના લાકડાની ઉપર બેઠો હવે એક તો દરિયાની લહેર આવે અને એમાં મોઢામાં પૂરી વાણ શરૂ થઈ ગયું ને કાગડાને એમ કે હવે કિનારો ક્યાં દૂર છે મને શું વાલગે જાય ઘડીક લહેર કરી લઉં એ કાગડો વિચાર કરતા કરતા આવ્યો ને ત્યાં વાણ ઘણું દૂર વી ગયું દરિયામાં કિનારો દૂર રહી ગયો એટલે કાગડો હવે ઉડીને કિનારે જવા જાય પણ પહોંચી એકે નહીં એટલે વાળો ઉડીને પાછો લાકડા માથે બેસે ઉડીને ચક્કર મારીને લાકડે બેસે એમાં ભાવસાગરમાં આપણો કોઈ કિનારો નથી આપણે ઉડીને ક્યાં જાય હરિના ચરણે જ બેસવાનું હોય ને બીજે ક્યાં બેસી બીજે જાવું ક્યાં તમે એમ કહો કોઈ કિનારો ખરો કોઈ આશરો ખરો એટલે બહુ સાવધાની રાખવી પડે છે અને એ હરી રખાવે બાકી આપણાથી કઈ રહે નહીં નહીતર ભોગમાં તો હું તમે ડૂબી જાય ને પછી તો ભોગ સવાર થઈ જાય માણસ જીવ પરાધીન બને
જીવ દબાઈ જાય એમ રાજા સુરુચિથી દબાયો છે. મારું કહેવાનો અસુર આ છે. હવે એ સુરુચિ રાણી બેઠી ને રાજા બેઠો સિંહાસન ઉપર, ખોળામાં એના દીકરાને બેસાડ્યો ઉત્તમને. પેલી અપ્રિય રાણી ધ્રુવની માતા તો દૂર રહી. ધ્રુવજી રમતા રમતા, હવે બાળ સહજ ચેષ્ટા છે, 5 વર્ષનો બાળક, રમતા રમતા ધ્રુવજી આવ્યા. બાળક સહજ સ્વભાવ પર ધ્રુવને એમ કે ઉત્તમ બેઠો ખોળામાં, તો હું બેસું મારા પિતાના ખોળામાં. ધ્રુવજી કીધું પિતાજી મને બેસાડો. હવે રાજાને તો 2 દીકરા સરખા હતા. રાજા નીચે નમી અને ધ્રુવને એમ તેડવા જાય, પણ એની પહેલા રાણી સામે જોઈ લીધું. એટલે સુરુચિ રાણીએ ના પાડી કે એને બેસાડવાનો નહીં. ધ્રુવને બહુ મેણું માર્યું કે તું રાજકુમાર નથી, તું દાસી પુત્ર છો. તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો જંગલમાં જઈને તપસ્યા કર, ભગવાનને પ્રસન્ન કર. હરિ પ્રસન્ન થાય તો મારા ઉદરથી પાછો બીજો જન્મ લે. મારા પેટથી તું જન્મ ને તો તારા પિતાના ખોળામાં બેસવા મળે. હવે ભગવાન પ્રસન્ન થાય તો પેટ મગાય કે મોક્ષ મગાય? પણ આ અજ્ઞાની મહિલા છે, બહુ ખરાબ સ્વભાવની સ્ત્રી. ધ્રુવજીનું અપમાન કર્યું, ધ્રુવજી રડવા મળ્યા. રાજાનું કઈ ચાલે નહીં. એક નિર્દોષ બાળકના હૃદયને તોડ્યું છે. અને શાસ્ત્રમાં એવું લખ્યું છે કે કોઈના હૃદયને બાળવું, ભલે નાનો માણસ હોય, ગરીબ હોય, અથવા તો આપણા ઘરની નાની વ્યક્તિ હોય, પણ આપણે એવું બોલી નાખી કે કોઈના હૃદયને ઠેસ લાગે, કોઈનું હૃદય દુભાય, અને આપણા શબ્દથી કોઈનું હૃદય બળે તો એક મંદિરને બાળવાનું જેટલું પાપ લાગે એટલું પાપ એક હૃદયને બાળવાનું લાગે. કારણ કે મંદિરમાં ભગવાન બેઠો અને હૃદયમાં ભગવાન. કોઈના હૃદયને બાળવો નહીં. કોઈ ઠારી ન શકીએ તો ખેર કાંઈ નહીં, આશીર્વાદ ન લઈ શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ એવું જીવન તો ન જ બનવું જોઈએ કે મને ને તમને કોઈના શ્રાપ લાગી જાય, મને ને તમને કોઈના નિશાસા લાગે. આટલી હદે તો કોઈ દી જાવું. ભલે ગમે તે થાય, આપણને કાંઈ ન મળે તો કાંઈ. અને ભૂલ થાય, નાના માણસ હોય, ન ખબર હોય, ભૂલ તો જ કરી હોય ને, કઈ ઈરાદાપૂર્વક તો કોઈ કરે નહીં. અને આ દુનિયામાં કોની ભૂલ નથી થઈ મને બતાવો. સમર્થ એને કહેવાય, રામાયણની ચોપાઈ છે કે સમર્થ એને જ કહેવાય જેનામાં કોઈ દોષ નથી, જેને જિંદગીમાં કોઈ ભૂલ નથી કરીને એ સમર્થ કહેવાય. અને આ જગતમાં ઈશ્વર સિવાય કોઈ સમર્થ નથી. માનવી માત્રથી ભૂલ થઈ ગઈ. આ દુનિયામાં કોઈ એવો નથી